ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદમાં માછી સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રમતગમત અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। ભાલોદ ખાતે 18 ગામ માછી સમાજ દ્વારા એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી, જેમાં સમાજના યુવાનો પોતાની ખેલદિલી બતાવવા માટે તૈયાર છે। આ ટુર્નામેન્ટમાં કુલ 54 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને વિવિધ ગામો વચ્ચે ભાઈચારો અને એકતા મજબૂત થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। ઝઘડિયાના ભાલોદના મેદાન પર આજથી ક્રિકેટનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે। માછી સમાજ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં આસપાસના 18 ગામોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 54 જેટલી ટીમોની એન્ટ્રી સાથે આ વિસ્તારની આ એક સૌથી મોટી ટુર્નામેન્ટ બની રહેશે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના અગ્રણીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મેદાન પર ચોક્કા અને છગ્ગાની રમઝટ જોવા માટે સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિજેતા ટીમો માટે આકર્ષક ઇનામો અને ટ્રોફી પણ રાખવામાં આવી છે।